આજથી લઈને 30 તારીખ સુધીનું જે સેશન હશે એમાં અતિ તીવ્રતા સાથે હજુ વરસાદો જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર હજુ પણ લગભગ 30 તારીખ સુધી 30 તારીખે મોડી રાત સુધી હજુ પણ એકાદો રાઉન્ડ છે તીવ્રતા વાળો આવશે. બાકી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના બીજા વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ અને અમુક જગ્યાએ ઝાપટા નોંધાશે, અમુક જગ્યાએ બિલકુલ નહીં પડે. અલંગ તળાજાથી લઈ અને દરિયાકાંઠે રાજુલા, મહુવા, ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને ગીર સોમનાથ અને સોમનાથ પ્રોપર સુધી આટલો વિસ્તાર એવો હશે કે એમાં હજુ પણ લગભગ 30 તારીખે તોફાની વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોની અંદર અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ સંભવ છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. તો આ રાઉન્ડ છે આપણે 2 નવેમ્બર સુધી ચાલવાનું છે. આપણું ગુજરાત હાલમાં કમોસમી વરસાદની ઝપેટમાં છે, જેને પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં માવઠાનો વરસાદ યથાવત રહેશે તેવી આગાહી કરી છે, જેને પગલે અમદાવાદમાં તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને અમદાવાદ જાણે હિલ સ્ટેશન બન્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે આગામી સમયમાં માવઠાના વરસાદને લઈને, તે સાંભળો. 25 તારીખથી આપણે આગાહી હતી કે 25 તારીખથી લઈને 2 નવેમ્બર સુધી રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે, જેમાં એ જ મુજબ 25 તારીખથી વરસાદની શરૂઆત પણ થઈ છે અને છેલ્લા 24 કલાકની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ 4 જિલ્લા સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ તમામ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાયો. અતિ ભારે વરસાદ એટલે કે આમ તો માવઠું તો ઘણી વખત થતું હોય છે કે દિવાળી જાય પછી ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય ને એ પછી દિવાળી પછીના સેશનમાં માવઠું આવતું હોય, પણ 1 કે 2 દિવસનું માવઠું હોય અને એની અંદર સામાન્ય અડધો ઇંચથી લઈને 1 ઇંચ સુધીના વરસાદ હોય. પણ અહીંયા તો એવું બન્યું છે અનેક વિસ્તારમાં 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 ઇંચ ઉપર પણ વરસાદ પડ્યા છે. જોકે આપણે એક અનુમાન હતું કે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. એ જ મુજબના વરસાદો અત્યારે ચાલી રહ્યા છે. હવે અત્યારે જે આ ડિપ્રેશન છે, જે વરસાદી સિસ્ટમ છે, ડાયરેક્ટ તો હજુ ગુજરાત ઉપર આવવાની નથી, પણ એ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે જેથી ધીમી ગતિએ ચાલી રહી છે. ધીમી ગતિએ ચાલી રહી છે એટલે આઉટર ક્લાઉડને ગુજરાત ઉપરથી પસાર થવામાં સમય લાગશે. અત્યારે જોવા જઈએ તો જેવી રીતે 382 કિલોમીટર ગીર સોમનાથથી અરબ સાગરમાં દૂર છે, એ હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ તરફ એ આગળ વધશે. એટલે પશ્ચિમ દિશામાં ધીમે ધીમે આગળ વધશે એટલે એ આપણાથી દૂર જશે ત્યાં સુધીમાં લગભગ સમય થઈ જશે 2 નવેમ્બર. આજથી લઈને 30 તારીખ સુધીનું જે સેશન હશે એમાં અતિ તીવ્રતા સાથે હજુ વરસાદો જોવા મળશે. જેમાં હજુ તમને વિસ્તાર સાથે જણાવી દો કે હજી કયા વિસ્તારમાં વધુ વરસાદની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતનું જે ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, નવસારી, વાપી, બારડોલી અને બિલીમોરા આટલા વિસ્તાર એવા છે. એની સાથોસાથ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ આટલા વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ લગભગ 24 કે 48 કલાક સુધી તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. પછી ત્યાં થોડુંક હળવો વરસાદ જોવા મળશે. આ વિસ્તારને બાદ કરતા બીજા વિસ્તાર હશે, ડાંગ હોય, સુરત હોય, તાપી જિલ્લો છે, નર્મદા છે વગેરે, એ જે તમામ પૂર્વ સાઈડના જિલ્લાઓ છે એમાં પણ વરસાદ પડશે, પણ ત્યાં હવે મધ્યમ રહેશે. જે દક્ષિણ ગુજરાતના જે પશ્ચિમ તરફના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાથી નજીકના, એમાં થોડી તીવ્રતા 2 દિવસ સુધી વધુ જોવા મળશે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર અને દાહોદ, ગોધરા આ વિસ્તાર એવા છે કે એની અંદર હજુ પણ 1 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. મહીસાગરની અંદર હવે હળવા ઝાપટા જોવા મળશે. એ પછી હશે તીવ્રતા વાળો વિસ્તાર સૌરાષ્ટ્રની અંદર હજુ પણ લગભગ 30 તારીખ સુધી 30 તારીખે મોડી રાત સુધી હજુ પણ એકાદો રાઉન્ડ છે તીવ્રતા વાળો આવશે. જોકે સામાન્ય વરસાદ તો ઝાપટાઓ અને હળવા મધ્યમ વરસાદ તો હજુ ચાલુ રહેવાના છે, પણ ખાસ કરીને 30 તારીખે એક વખત આની તીવ્રતા વધી જશે. તીવ્રતા વધશે તો ભાવનગર, બોટાદના અમુક પાર્ટ છે, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટના પણ અમુક પાર્ટને લઈ લઈએ અને એમાં ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તળાજા વાળો વિસ્તાર છે, અલંગ તળાજાથી લઈ અને દરિયાકાંઠે રાજુલા, મહુવા, ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને ગીર સોમનાથ અને સોમનાથ પ્રોપર સુધી આટલો વિસ્તાર એવો હશે કે એમાં હજુ પણ લગભગ 30 તારીખે તોફાની વરસાદ વરસી શકે છે. બાકી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના બીજા વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ અને અમુક જગ્યાએ ઝાપટા નોંધાશે, અમુક જગ્યાએ બિલકુલ નહીં પડે.
પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો અલગ અલગ જગ્યાએ છૂટાછવાયા વરસાદ અત્યારે પડ્યા છે, પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 30 તારીખે મોડી રાત સુધી વરસાદની સંભાવનાઓ છે. જોકે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તારમાં જે વરસાદની તીવ્રતા છે અને હજી રહેવાની છે, એના કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ ત્યાં હજુ માવઠાના ઝાપટા અને અમુક જગ્યાએ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ શકે છે. કચ્છ જિલ્લાની અંદર આમ તો પહેલેથી આપણું એક અનુમાન છે કે ત્યાં તીવ્રતા ઓછી રહેશે, પણ એકાદી ઝલક કચ્છ જિલ્લાને હજી જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે ત્યાં સૌરાષ્ટ્ર જેવી અસર નહીં હોય, સૌથી ઓછી અસર હશે, છતાં પણ કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતાઓ રહેલી છે, એટલે ત્યાંના ખેડૂતોએ પણ સાવધાન રહેવું. ઉત્તર ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો સાબરકાંઠાની અંદર ઘણી જગ્યાએ વરસાદ છેલ્લી 24 કલાકની અંદર નોંધાયો છે. હજુ પણ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોની અંદર અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ સંભવ છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. મધ્ય ગુજરાતનું જે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કપડવંત, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, આ જે તમામ વિસ્તાર છે એની અંદર પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી શકે, પણ એના મધ્ય ગુજરાતના અમુક પાર્ટ એવા છે કે ત્યાં થોડીક સ્ટ્રોંગ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ખંભાત, અખાત લાગુ વિસ્તારો હશે. ધોળકા, ધંધુકા, તારાપુર, ત્યાર પછી જે આપણું ધર્મજ છે, જંબુસર છે, વાગરા છે, આ જે ખંભાત ને અખાત લાગુ વિસ્તાર છે તેમાં થોડીક તીવ્રતાની શક્યતાઓ છે, એટલે ત્યાં લગભગ 1 ઇંચ અથવા તો 1 થી 2 ઇંચ વરસાદ પડી શકે. અને મધ્ય ગુજરાતના બીજા અમુક સેન્ટર હશે, દાખલા તરીકે વિરમગામ આસપાસના વિસ્તાર હોય કે અમદાવાદ જિલ્લાના કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, એમાં એકાદ બે સેક્ટરમાં કે એકાદ તાલુકામાં કદાચ તીવ્રતા સાથે 1-1.5 ઇંચ વરસાદ પડે, બાકીના બીજા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટા પડવાના છે. એટલે ખાસ 30 તારીખ સુધી હજુ આ તીવ્રતા રહેવાની છે. પછી સિસ્ટમ થોડીક દૂર ખસે, આઉટર ક્લાઉડ આપણી ઉપરથી હટે, પછી 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર એમ પછી હળવા સામાન્ય છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટા નોંધાશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ રાઉન્ડ છે આપણે 2 નવેમ્બર સુધી ચાલવાનું છે. ઘણા સમયથી આપણું અનુમાન હતું 2 નવેમ્બર સુધી વરસાદી રાઉન્ડ જોવા મળી શકે. એ જ મુજબનો 2 નવેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ હશે. ત્યાર પછી આપણે આમાંથી મુક્તિ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ.